નમસ્કાર મિત્રો, આજે 5 તારીખ થઈ છે. આપણા ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શપથ ગ્રહણ કરી લીધા, બરાબર. અને હવે અત્યારે એક વાત ચાલે છે ગુજરાતમાં કે મંત્રીમંડળમાં ફેરફાર થવાના છે. કોનું પત્તું કપાશે, કોણ રહેશે, આવું બધું ચાલે છે. તો મારું તો એમ કહેવું છે કે જૂના બધા મંત્રીઓ છે ને બધાને રાજીનામું લઈ લો, બધાનું રાજીનામું કાઢી મૂકો મતલબ, અને નવા માણસને તક આપો. જેથી જૂના માણસો છે જે ભ્રષ્ટાચાર કરીને ભેગું કર્યું છે એ નવા માણસો પણ ભેગું કરી શકે, બરાબર. એટલે બધાને ભેગું કરવાની લાલસા હોય છે અત્યારે. એટલે જૂના જે મંત્રીઓ છે આપણા ગુજરાત સરકારના, એ મંત્રીઓને રજા આપી દો અને નવા મંત્રીઓની ભરતી કરો, જેથી એ બિચારા કંઈક થોડું ઘણું એમની પ્રજા માટે ભેગું કરી શકે ભ્રષ્ટાચાર કરીને. જય હિન્દ.